અમદાવાદનો સૌથી લાંબો અંદાજે 2.5 કિલોમીટરનો નરોડા પાટિયા ફ્લાયઓવર હવે જૂન 2027 સુધી પૂર્ણ થવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે। વન વિભાગની જમીન, યુટિલિટી શિફ્ટિંગ અને અન્ય વહીવટી કારણોસર પ્રોજેક્ટમાં વિલંબ થયો છે। આ કારણો વાસ્તવિક હોઈ શકે, પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન છે, આ વિલંબનો ભોગ કોણ બની રહ્યું છે? દરરોજ હજારો નહીં લાખો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે। ચિલોડા, હિંમતનગર, નરોડા જેડીસી અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારો તરફ જતા ભારે વાહનો પણ આખો દિવસ આ રોડનો ઉપયોગ કરે છે। બ્રિજનું કામ ચાલુ હોવાથી ઘણા ભાગોમાં રસ્તો સાંકડો થઈ ગયો છે અને અનેક જગ્યાએ પણ બંને દિશાનો ટ્રાફિક એક જ માર્ગ પરથી પસાર થાય છે। પરિણામે લાંબા ટ્રાફિક જામ, સમયનો બગાડ, ઇંધણનો વધારાનો ખર્ચ અને એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓને પણ મુશ્કેલી પડે છે। આ પ્રોજેક્ટ શહેર માટે અત્યંત મહત્વનો છે, તેથી હવે સંબંધિત તમામ વિભાગો અને કોન્ટ્રાક્ટર વચ્ચે વધુ સારી સંકલન સાથે કામની ગતિ વધારવી જરૂરી છે। લોકો વર્ષોથી મુશ્કેલી સહન કરી રહ્યા છે। હવે સમય આવી ગયો છે કે કામ ઝડપથી પૂર્ણ થાય અને નરોડા પાટિયા વિસ્તારમાં ટ્રાફિકને કાયમી રાહત મળે। વિકાસ ત્યારે જ અર્થપૂર્ણ બને જ્યારે લોકો સુધી તેનો લાભ સમયસર પહોંચે। માનવ, બોલબાઇટ ન્યૂઝ, અમદાવાદ।